ચાંદીના ભાવમાં રોકેટ ગતિએ વધારો જોવા મળ્યો છે। ચાંદીનો ભાવ 2 લાખની નજીક પહોંચ્યો છે। ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 1,03,100 રૂપિયાને પાર ગયો છે। 10 દિવસમાં ચાંદીના ભાવમાં 20,000નો વધારો થયો છે। ચાંદીના ભાવમાં આજે 4300 રૂપિયાનો વધારો થયો છે। ટૂંક સમયમાં ચાંદી 2 લાખને પાર જાય તેવી શક્યતા। MCX પર ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, અત્યારે લગ્ન સરાની સિઝન છે, સોના ચાંદીની લોકો ખરીદી કરતા હોય છે અને તેવામાં ચાંદીનો ભાવ જોવા જઈએ 10 દિવસમાં 20,000ને પાર ગયો છે, ત્યારે 193+ જોવા મળી રહ્યો છે ચાંદીનો ભાવ। જ્વેલર્સના ખાસ કરીને જ્વેલર્સ માલિકો શું કહી રહ્યા છે, લોકોની આ મામલે શું પ્રતિક્રિયા છે? જી, વાત કરીએ તો દિવાળી બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। પુષ્ય નક્ષત્ર હતું ત્યારથી ચાંદીનો ભાવ જે છે તે વધી રહ્યો છે, સોનાનો ભાવ પણ જે છે તે વધી રહ્યો છે અને ખાસ કરીને દિવાળી બાદ લગ્નસરાની સિઝન શરૂ થતી હોય છે ત્યારે લોકોના બજેટ જે છે તે ખોરવાયા છે। આજની પણ વાત કરીએ તો આજે પણ MCXમાં ચાંદીનો ભાવ જે છે તે 1,93,000ને પાર પહોંચી ચૂક્યો છે અને છેલ્લા ઘણા દિવસની વાત કરીએ તો પણ 20,000થી 25,000 રૂપિયાનો જે છે તે વધારો છેલ્લા ઘણા મહિનાઓમાં જોવા મળ્યો છે, કે છેલ્લા ઘણા દિવસોમાં જોવા મળ્યો છે। આપણી સાથે વેપારી છે, તેમની સાથે વાત કરશું, જાણશું કે માર્કેટનો હાલ શું છે, કારણ કે મંદી જે છે તે જોવા મળી રહી છે। એક તરફ લગ્નસરાની સિઝન છે અને બીજી તરફ ભાવ વધી રહ્યા છે, શું છે હાલ માર્કેટનો? માર્કેટ ચોક્કસ મંદી તરફ છે, કારણ કે અત્યારે જે લગ્નગાળાની સિઝન છે, લોકો રાહ જોઈ રહ્યા છે કે ભાવ ઘટે અને ભાવ ઘટતા નથી કન્ટિન્યુઅસ, અને એકાદ દિવસમાં 10,000, 15,000, 20,000 રૂપિયાનો ઉછાળો આવી જાય છે, જે અમારા વેપારીઓ માટે પણ સમજની બહાર છે, કેમ કે ક્યારે ભૂતકાળમાં બી આવી કોઈ દિવસ ઘટના બની નથી કે આખા વર્ષમાં ચાંદી 20,000 નથી વધતી, હવે દિવસમાં 10,000, 15,000ની મુવમેન્ટ આવે છે, એટલે બહુ ખરાબ પરિસ્થિતિ છે માર્કેટની અને વેપારી તરીકે તો અમારે માટે તો બહુ ઘાતક પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે। 1 ડિસેમ્બરે 1,75,000 રૂપિયા ભાવ હતો, જે આજે 1,93,000 પહોંચ્યો છે। આજે એક જ દિવસમાં 4300નો ઉછાળો આવ્યો હતો, ગત રોજ પણ 6,000નો ઉછાળો હતો, ત્યારબાદ તે ભાવ નીચો ગયો હતો, પરંતુ આટલો ઉછાળો કેમ આવી રહ્યો છે અને કેમ આટલા ભાવ વધી રહ્યા છે? આ ઉછાળો સમજમાં નથી આવી રહ્યો, પણ જે માર્કેટમાં જે પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ સિલ્વરની વધી રહી છે અને માર્કેટમાં સિલ્વરની ક્રાઇસિસ છે, કે ચાંદી જે વિશ્વ લેવલ પર ચાંદી ઓછી છે અને એનું જે પ્રોડક્શન છે થઈ નથી રહ્યું, ઉત્પાદન નથી થઈ રહ્યું, એના હિસાબે ભાવ વધારો, એટલે ડિમાન્ડ સપ્લાયનો જે રૂલ્સ છે એ મિસમેચ થઈ રહ્યો છે, એના કારણે ચાંદીનો ભાવ સતત વધી રહ્યો છે એવું લાગી રહ્યું છે। સંગ્રહખોરી કેટલી અસર કરી રહી છે? સંગ્રહખોરી 100% અસરકારક ગણી શકાય, કેમ કે ક્યાંક ને ક્યાંક જે ઇન્વેસ્ટરો છે એને લઈને મૂકીને દબાઈને બેઠા છે અને સડનલી માર્કેટમાં જ્યારે એકદમ સપ્લાય કરી દે છે ત્યારે એકદમ ભાવ નીચે ડાઉન થઈ જાય છે, એટલે આનાથી આમાં પાછળ કાળાબજારી તો 100% થતી જ હોય છે। आता વેપારી કસ્ટમર છે તેમની સાથે પણ વાત કરું। બેન, ચાંદીના જે રીતે ભાવ વધ્યા છે, પહેલાં તો કોઈને ગિફ્ટમાં પણ ચાંદી આપતા હતા, હવે તો ગિફ્ટ આપવી પણ મુશ્કેલ થઈ પડી છે। એક મધ્યમ પરિવારને ભાવ વધારો કઈ રીતે નડતો હોય છે? બહુ વધારે ભાવ વધી ગયો છે ચાંદીનો, અત્યારે કશું લેવા જેવું નથી રહ્યું। પહેલાં શું ભાવ મળતી હતી? તમને લાગે સસ્તી હતી તો કોઈને ગિફ્ટ પણ કરી શકતા હતા? 15,000 જેવું હતું, અત્યારે તો લેવા જેવું કશું જ નથી। કોઈના લગ્નમાં પણ અત્યારે તો ના અપાય એવું થઈ ગયું છે। તો જોઈ શકાય છે કે હાલ માર્કેટમાં મંદી જોવા મળી રહી છે, જે રીતે ભાવ વધી રહ્યા છે તેના કારણે લોકોને પણ જે છે તે ગિફ્ટ આપવી હોય તો પણ 2 વાર જે છે તે વિચાર કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એટલે જે રીતે ભાવ વધી રહ્યા છે તે રીતે લાગે છે કે 2 લાખને પાર જે છે ચાંદી ટૂંક સમયમાં થશે। માર્કેટનું એ પણ કહેવું છે કે આગામી સમયમાં ચાંદી 3 લાખને પણ ક્રોસ કરી જાય તો નવાઈ નહીં। જી કુલ આશુતોષ, આભાર સમગ્ર વિગતો